વડોદરામાં કલેક્ટર ઓફિસને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કલેક્ટર ઓફિસમાં ઈમેલથી ધમકી આપવામાં આવી છે। ઈમેલમાં લખવામાં આવ્યું છે કે કલેક્ટર ઓફિસમાં આરડીએક્સ બોમ્બ મૂકવામાં આવ્યો છે। 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો। કલેક્ટર ઓફિસમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે। કલેક્ટર ઓફિસ પહોંચી ચૂક્યા છે। પોલીસે કલેક્ટર ઓફિસ ખાલી કરાવી છે। કલેક્ટર ઓફિસના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। તો અમદાવાદ બાદ ગઈકાલે અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ આજે વડોદરામાં કલેક્ટર કચેરીને ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। 1 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, 1 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। આરડીએક્સ બોમ્બની ધમકી આપવામાં આવી છે। અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને ધમકી, શું છે હાલની સ્થિતિ? બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો વડોદરા કલેક્ટર ઓફિસને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસના અધિકારીઓ અહીંયા દોડી આવ્યા હતા અને એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી સહિતના તમામ અધિકારીઓ અહીંયા પહોંચીને તપાસ આદરી। જે રીતના વાત કરવામાં આવે તો સવારથી લઈને કલાકો સુધી કલેક્ટર ઓફિસના દરેકે ખૂણામાં જે ઓફિસો આવેલી છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું, ગાર્ડનમાં ચેકિંગ કરવામાં આવ્યું, પાર્કિંગ એરિયામાં ચેકિંગ કરવામાં આવ્યું। સાથે જ 3 જે ગેટ હતા એન્ટ્રી એક્ઝિટના તેને બંધ કરીને કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો ન હતો અને તેમનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। અત્યારે જોઈ શકો છો કે તંત્રની તપાસ પછી કંઈ પણ વસ્તુ હાથ નથી લાગી, જેના કારણે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્રે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ પણ અધિકારીઓને અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। અકોટા પોલીસના પીઆઈ, પીસીબીના પીઆઈ અને એસઓજીના પીઆઈ, 3 પીઆઈ અહીંયા હજુ હાજર છે અને કહી શકાય કે અહીંયા સ્ટેન્ડ બાય રહી રહ્યા છે, કારણ કે પોલીસની તપાસમાં, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસમાં કલેક્ટર કચેરીમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી, જેના કારણે તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ જે ઈમેલ મોકલનાર શખ્સ છે તે કોણ છે તેની શોધખોળ હવે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આઈપી એડ્રેસ છે તે આઈપી એડ્રેસ ક્યાંનો છે, લોકેશન ક્યાંનું છે, કોના દ્વારા મેલ મોકલવામાં આવ્યો છે, તે તમામ દિશામાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે। સૌથી મહત્વની બાબત એ છે બંસી કે અમદાવાદમાં જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, તે જ પ્રકારનો ઈમેલ આ વડોદરા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાનો ધમકી ભર્યો અહીંયા મળ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે કલેક્ટર કચેરીમાં આરડીએક્સ છે, 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જલ્દીથી જલ્દી કલેક્ટર કચેરીને ખાલી કરી દો। અને આ ઈમેલ મળતાની સાથે જ કલેક્ટર કચેરીના અધિકારીઓ દ્વારા પોલીસના અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું અને અધિકારીઓ અહીંયા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ સાથે આવી ગયા, તમામ જગ્યા પર ચેકિંગ કર્યું અને કંઈ પણ વસ્તુ ચેકિંગ દરમિયાન હાથ નથી લાગી, જેના કારણે એક સ્પષ્ટ થઈ રહ્યું છે કે તંત્રને હેરાન કરવા માટે, સામાન્ય નાગરિકને હેરાન કરવા માટે કોઈક વ્યક્તિ દ્વારા આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને તેને લઈને જ અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અને આ કોણ શખ્સ છે કે જેને અમદાવાદ હોય કે વડોદરા હોય બંને જગ્યા પર ઈમેલ મોકલીને લોકોને હેરાન કરવાનું કાવતરું રચ્યું છે, તે દિશામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો।